બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે. કેસુડો આપણી બનાસની ઓળખ છે. બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે. આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે. રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે. એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. અને સાથે આજે એક ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે. એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે. ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ. બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો. બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ. તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું. સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને. પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે. થેન્ક યુ.